जो प्राप्त है वो पर्याप्त है. They should not afraid from challenges. They should invite challenges for their inclusive growth. જે સ્ટુડન્ટને પૂછો કે બહુ સ્ટ્રેસ છે સ્ટ્રેસ જેવું કોઈ છે જ નહીં પહેલી વસ્તુ, પણ જેમને માત્ર એટલું જ ફોકસ કરવાનું છે કે એમને માત્ર સ્ટડી કરવાનું છે અને સ્ટડીના આધારે એ લોકોએ કરિયરમાં ગ્રોથ લેવાનો છે. કે વર્લ્ડના બેસ્ટ મિલિયનર છે, વર્લ્ડના મોસ્ટ સક્સેસફુલ લોકો છે, પોતપોતાના રિસ્પેક્ટિવ ફિલ્ડમાં એમની જોડે પણ 24 અવર્સ જ હોય છે, આપણી જોડે પણ 24 અવર્સ જ હોય છે. એ ખાસ સ્ટ્રેસ લાવો એટલે તમે તમારી જાતને કોમ્પ્રોમાઇઝ કરો છો, તમારી બોડીના જે છે એને કોમ્પ્રોમાઇઝ. તો એવું શું કામ કરવાની જરૂર? તમે એને તળાવમાં નાખ્યો છે, લેટ હિમ ઓર હર ફ્લોટ. તમારે જે તમારી ડેડલાઇન છે એ ડેડલાઇન શબ્દ જ મને તો ખોટો લાગે. ડેડલાઇન પહેલાં જ તમારે કામ પતાવી દેવું જોઈએ. તો શું છે કે લોકોને તમારી ઉપર વિશ્વાસ આવશે. પછી બીજું કે તમારી જે કોમ્પિટન્સ છે એ એસ્ટાબ્લિશ થશે. ફેલિયરના ડરના કારણે સ્ટુડન્ટ્સ ટ્રાય પણ નથી કરતા. એટલે ડિપ્રેસ એડા છે ને એક મેન્ટલ સ્ટેટ છે. એવું નથી બધા ડિપ્રેશનમાં એવું નથી, તો આ દેશ ચાલે જ નહીં. Hey everyone, I'm Vrinda and welcome to the Sundaram Books podcast. For 40 years, Sundaram has created more than just notebooks. They have held values, celebrated our roots and touched millions of lives. Today, they are evolving with design, digital tools and community initiatives. Join me as we dive into stories, ideas and people behind those books. Let's get started. Today we will discuss on an interesting topic about mental health of students with Nikunj Soni. Nikunj Soni is an award-winning senior legal journalist and assistant editor at Ahmedabad Mirror, a law graduate and a visiting faculty at Gujarat University. He specializes in RERA redevelopment and real estate laws. He also runs Law News Nikunj Soni, a popular social media platform over 3 lakh followers, and is widely known as Justice Foodie for promoting local food joints and small vendors. As both a parent and a faculty member, he deeply understands and connects with young minds. Hello and welcome. First of all, thank you so much કે તમે આ પોડકાસ્ટમાં આવ્યા અને તમારી જે વેલ્યુએબલ ઇન્સાઇટ્સ છે સ્ટુડન્ટના મેન્ટલ હેલ્થને લઈને એ તમે આજે શેર કરશો, એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો થેન્ક યુ સુંદરમ, કારણ કે મને આ જગ્યાએ પોડકાસ્ટ માટે લાયક ગણ્યા એમના. અને બીજું કે કેટલાય હજારો લાખો સ્ટુડન્ટ હશે કે જે સુંદરમ દ્વારા જે ક્રિએટ કરેલું છે સ્ટડી મટીરિયલ ને બધું હોય છે, સ્ટેશનરી ને બધું હોય છે, એના આધારે ક્યાંના ક્યાંય પહોંચી ગયા હશે અને એ લોકો દે આર પીક ઓન ધેર કેરિયર. તો સુંદરમનો પણ કરિયર બિલ્ડિંગ માટે બહુ મોટો ફાળો છે. તો થેન્ક યુ સુંદરમ ઓલ્સો. નિકુંજ સર, તમે આજે જેવી રીતના ભણાવવા જાઓ છો યુનિવર્સિટીમાં એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી, તો ત્યાંના જે સ્ટુડન્ટની મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ આજે બહુ વધી ગયો છે. જે સ્ટુડન્ટને પૂછો કે બહુ સ્ટ્રેસ છે તો એ શેના કારણે હોય છે? સ્ટ્રેસ જેવું કોઈ છે જ નહીં પહેલી વસ્તુ. જે સ્ટુડન્ટ છે તો એમને કમાવા જવાનું છે નહીં, અનલેસ અમુક જે એક્સેપ્શનલ કેસીસ છે એને બાદ કરતાં કે જેમને પૈસાની જરૂર છે અથવા તો એ લોકોને અર્નિંગ કરવું પડે એવું છે, તો દે આર અર્નિંગ એઝ વેલ એઝ સ્ટડિંગ. એવા જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોને સ્ટ્રેસ થાય એ સ્વાભાવિક છે. પણ જેમને માત્ર એટલું જ ફોકસ કરવાનું છે કે એમને માત્ર સ્ટડી કરવાનું છે અને સ્ટડીના આધારે એ લોકોએ કરિયરમાં ગ્રોથ લેવાનો છે, આગળ જવાનું છે, તો એવા લોકોએ સ્ટ્રેસ કરવાની જરૂર જ નથી. એ લોકોને ખાલી એટલું જ કરવાની જરૂર છે, ટાઈમ મેનેજમેન્ટ. હું તમને વાત કરું કે ગઈકાલે જ હું યુનિવર્સિટીમાં ભણાવવા માટે ગયો તો મારો લેક્ચર હતો. એટલે હું પીજી સ્ટુડન્ટ્સને ભણાવું છું, એટલે આફ્ટર ગ્રેજ્યુએશનના જે 2 વર્ષનો કોર્સ હોય જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના સ્ટુડન્ટ્સને ભણાવું છું. તો ગઈકાલે હું ક્લાસમાં ગયો તો જે સ્ટુડન્ટ્સ હતા એ લોકો એટલા બધા ઇઝી નહોતા અને કહેવાય ને કે એકદમ કામ શાંતિથી બેઠા હતા, એકદમ રિસ્પોન્સિવ નહોતા. એટલે મને કંઈક ડાઉટફુલ લાગ્યું. એટલે મેં એ લોકોને સ્ટુડન્ટ્સને અચાનક પૂછ્યું હતું કેમ આજે બધા એકદમ મૂડમાં ના હોય એવી રીતે બેઠા છો, મૂડલેસ બેઠા છો? તો મને કે સર અમારે અચાનક જ એસાઇનમેન્ટ્સ લખવાના આવી ગયા છે અને એમાંથી અમુક જે એસાઇનમેન્ટ્સ છે એ તો અમારે વિધિન 48 અવર્સમાં આપી દેવાના છે, તો અમે કેવી રીતે કરીશું? તો મને એકદમ શોકે લાગ્યો ને આશ્ચર્ય લાગ્યો. મેં તો છોકરાઓ આવું બોલે છે? તમારે કામ બીજું છે શું? નો ડાઉટ તમારે કામ હશે, તમારે સવારે તમે ક્લાસ એટેન્ડ કરવા આવો છો, યુનિવર્સિટી પછી તમારો કોમ્યુટિંગ ટાઈમ છે, પછી તમારા અમુક ફેમિલી રિસ્પોન્સિબિલિટી પણ હોઈ શકે, પણ તમારી ઉંમર એવી મોટી નથી કે તમે કોઈ કામ ના કરી શકો.
તમારે જે કહેવાય ને કે વર્લ્ડના બેસ્ટ મિલિયનર છે, વર્લ્ડના મોસ્ટ સક્સેસફુલ લોકો છે પોતપોતાના રિસ્પેક્ટિવ ફિલ્ડમાં, એમની જોડે પણ 24 અવર્સ જ હોય છે, આપણી જોડે પણ 24 અવર્સ જ હોય છે. એ ખાસ એ લોકોએ સમજવું જોઈએ. તો એસાઇનમેન્ટ આપ્યું તો આપ્યું, આપણે એને ચેલેન્જ તરીકે લેવું જોઈએ. તો દે શુડ નોટ અફ્રેડ ફ્રોમ ચેલેન્જીસ, દે શુડ ઇન્વાઇટ ચેલેન્જીસ ફોર ધેર ઇન્ક્લુઝિવ ગ્રોથ. તો ટાઈમ મેનેજમેન્ટ છે ને એ બહુ મહત્ત્વનું છે. અને બીજું પ્રિપેર્ડનેસ. તમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે જો તમારી તૈયારી હોય, તમને ખબર છે કે તમને સિલેબસ આપેલું છે, એમાં આટલા એસાઇનમેન્ટ છે, આટલું પ્રેક્ટિકલ વર્ક છે, તમને પહેલેથી જ ખબર છે, તો તમે છેક છેલ્લી ઘડીએ જાગો છો તો તમને ઓબ્વિયસલી સ્ટ્રેસ થવાનો છે. એટલે બે વસ્તુ જો તમે જીવનમાં રાખશો કે ટાઈમ મેનેજમેન્ટ અને પ્રિપેર્ડનેસ, તો પછી આવો સ્ટ્રેસનો સવાલ આવવાનો જ નથી. ઉલટાના લોકો તમને પૂછશે કે યાર તું તો બહુ કૂલ પર્સન છું, તું કૂલ બડી છું, તો કેવી રીતે તું આ બધું કરે છે. તો ઇવન તમારો રિસ્પેક્ટ છે સોસાયટીમાં, તમારા ક્લાસમેટ્સમાં, ઇવન તમારા જે ડિપાર્ટમેન્ટ છે, તમારા ફેકલ્ટીસમાં, એ રિસ્પેક્ટ છે ને એ 4x વધી જશે. કરેક્ટ. એટલે જર્નીને માણવાની છે, ડેસ્ટિનેશનની ચિંતા નથી કરવાની. ડેસ્ટિનેશનની ચિંતા નથી કરવાની. તમારે ગોલ રાખવાનો છે ઓબ્વિયસલી, પણ ગોલ માટે તમારે તમારી સ્ટ્રેસ લાવો એટલે તમે તમારી જાતને કોમ્પ્રોમાઇઝ કરો છો, તમારી બોડીના જે છે એને કોમ્પ્રોમાઇઝ કરો. તો એવું શું કામ કરવાની જરૂર? ઘણા બધા લોકો એવા છે કે જે ખૂબ ભણીને સક્સેસફુલ થયા છે, અને ઘણા બધા એટલા લોકો છે કે જે લોકો ડ્રોપ આઉટ છે તેમ છતાંય દે આર સક્સેસફુલ ઇન રિસ્પેક્ટિવ ફિલ્ડ. તો ટેન્શન શું કામ લેવાનું? તમે જે ગોલ નક્કી કરો એ ગોલમાં આગળ કેવી રીતે વધુ એની પ્રોસેસ નક્કી કરો અને આગળ વધો. ધેટ્સ ઇટ. એક્ઝેક્ટલી. સુંદરમ કહે છે એવી રીતના એન્જોય ધ જર્ની, નોટ ડેસ્ટિનેશન. યસ, બરાબર. તમને એવું લાગે છે કે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન્સ ક્યાંક ને ક્યાંક વધી ગઈ છે આજકાલ? પેરેન્ટ્સની એક્સપેક્ટેશન ઓબ્વિયસલી વધી ગઈ છે. એ લોકોને એવું થાય છે કે અમે જે સ્ટ્રગલ કર્યો છે, જે લોકો સ્ટ્રગલ કરીને જે પેરેન્ટ્સ જે પોતે સર્વાઈવ કરે છે અત્યારે, એ લોકો એવું ઈચ્છે છે કે અમારા જે કિડ્સ છે આવું અમારા જેવું સ્ટ્રગલ ના કરે. અને એ લોકોને કહેવાય ને કે સીધું અમારી, એટલે હું બહુ દેશી ભાષામાં કહું તો સીધું 5મા 6ઠ્ઠા ગેરમાં ગાડી ચલાવી છે. તો એવું હોતું નથી. તમે તમારો વારસો આપો છો તો જે તમારા સંતાનો છે એ લોકોને એ વારસો, સ્ટ્રેસ ઓછું પડે, મહેનત ઓછી પડે, સ્ટ્રગલ ઓછું થાય. પણ જ્યારે કોઈપણ ફિલ્ડમાં તમે જ્યારે એક નવી શરૂઆત કરો, તમે કોઈપણ ફિલ્ડમાં નોવાઈસ હો, તો પછી તમારે થોડું ઘણું તો સ્ટ્રગલ કરવું જ જોઈએ. તો એના માટે તમારે એક્સપેક્ટેશન રાખવું એ વાતું નથી, પણ ઓવર એક્સપેક્ટેશન રાખો એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે તમે એને કેવળ તમે એને તળાવમાં નાખ્યો છે તરફ, લેટ હિમ ઓર હર ફ્લોટ. સાચી વાત છે. વહેલું સુનર ઓર લેટર એનું જે એચિવમેન્ટ છે એ તમને મળવાનું જ છે. તમારે ખાલી એક ધીરજ રાખવાની જરૂર છે. અને એક્સપેક્ટેશન કેવું છે કે એ લોકો બીજા લોકોની સાથે કમ્પેરિઝન કરે છે. કમ્પેરિઝન ઇઝ ડેડલી. કમ્પેરિઝન તમારે એટલા માટે ના કરવી જોઈએ કે આપણે ભગવાને કીધું છે, આપણે ગુજરાતીમાં કહેવત છે કે 5 આંગળીઓ સરખી હોતી નથી. ઇવન આપણે આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય તો એમના પણ નેચરમાં અને બિહેવિયરમાં, બોલવામાં, ઇવન એ લોકોની જે મેન્ટલ સ્ટેટ છે એ લોકોમાં બધામાં ફેર હોય છે. તો ભગવાને કોઈએ સરખા બનાવ્યા નથી. એટલે તમે એવું વિચારો કે મારા સગાનો આ છોકરો કે છોકરી, અથવા તો મારા પાડોશીના છોકરો છોકરી આટલા ટોચ ઉપર પહોંચી ગયા છે, તો મારો છોકરો પણ ત્યાં જવો જોઈએ. તો એ જે માન્યતા છે, કમ્પેરિઝન છે, એ ખોટી છે. તમે તમારામાં, આપણે ગુજરાતીમાં બીજી પણ એક કહેવત છે, હું જો આપણે જ્યાં સુધી આપણે શિક્ષણની વાત કરીએ છીએ તો હું કહેવતોનો ઉપયોગ કરીશ. તમારે જો તમારા તલમાં કેટલું તેલ છે એ તમે પહેલાં જુઓ. એટલે તલમાં તેલ છે એટલે તમારામાં, એટલે બાળક છે તમારું, એમાં કેટલી કેપેસિટી છે એ જુઓ, એ કેટલું પ્રેશર બેર કરી શકે છે એ જુઓ, એ કેટલું સ્ટ્રગલ કરવા માટે રેડી છે એ તમે જુઓ, એની લર્નિંગ કેપેસિટી કેટલી છે એ તમે જુઓ, એનું કોઈને ફાઇટ બેક કરવાની કેપેસિટી કેટલી છે, પછી કહેવાય કે ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની કેપેસિટી કેવી છે, એ બધું તમારું ઓવરઓલ એસેસમેન્ટ કરીને પછી તમારે એસેસમેન્ટ રાખવું જોઈએ. એટલે તમે કોઈ સક્સેસફુલ વ્યક્તિ જોડે તમે એનું, અથવા તો રીચ વ્યક્તિ જોડે તમે એનું કમ્પેરિઝન કરશો તો પછી એ ઓવર એક્સપેક્ટેશન જ થઈ જવાનું. આજકાલના છોકરાઓમાં એ બી બહુ મોટો પ્રોબ્લેમ જોવા મળે છે આપણને, કે પ્રોક્રેસ્ટિનેશન, કે આ તો કામ કાલે કરીશું ને, થાય છે ને, કલ દેખા જાયગા, એ બી બહુ વધારે થઈ રહ્યું છે. જ્યાં એક સાઈડ એક્સપેક્ટેશન્સ બી બહુ વધારે છે અને એક સાઈડ કદાચ પ્રોક્રેસ્ટિનેશન બી બહુ જ વધારે છે. તો એનું કારણ શું? હજી એક કહેવત કહું, અમારા તો વડીલો કહેતા હતા, કલ કરે સો આજ કરે સો અબ. એટલે કોઈ કામ તમારે બાકી ના રાખવું જોઈએ. બરાબર છે. તમારે જે તમારી ડેડલાઇન છે એ ડેડલાઇન શબ્દ જ મને તો ખોટો લાગે. ડેડલાઇન પહેલાં જ તમારે કામ પતાવી દેવું જોઈએ. એટલે જો એવી તમે તૈયારી રાખો, મેં અગેન આપણે આગલા ભાગમાં કીધું કે તમારી ટાઈમ મેનેજમેન્ટ અને પ્રિપેર્ડનેસ જરૂરી છે. એટલે જીવનમાં તમારે જો ગ્રોથ કરવો હોય તો તમારે
ટાઈમ તમે જો ઇવન કોઈ પણ વ્યક્તિ હોય, તમે એને બિફોર તમે લેટ્સ સે આપણે રેસ્ટોરન્ટમાં જમવા ગયા, બહુ જ સારી રેસ્ટોરન્ટ છે, પોપ્યુલર રેસ્ટોરન્ટ છે, તમે સન્ડે અથવા હોલિડેઝ અથવા ફેસ્ટિવલ ડેઝમાં તમે ત્યાં ફેમિલી સાથે ફૂડ માટે ગયા, આફ્ટર 45 મિનિટ 60 મિનિટ વેઇટિંગ તમને એ લોકો ઇન્વાઇટ કરે છે કે ચલો હવે તમારો ટર્ન આવી ગયો છે, એટલે તમે એક મેન્ટલી એવા સ્ટેટમાં આવો છો કે ભાઈ આટલી બધી વાર લાગી અને અહીંયા આટલી બધી ક્રાઉડ છે, દેટ મીન્સ કે હજી ફૂડ આવવામાં પણ આપણને 30-40 મિનિટ થશે, એનું પણ વેઇટિંગ કરવું પડશે. પણ જો ફૂડ આપણને 10 જ મિનિટમાં આપણે ઓર્ડર કરીને મળી જાય કેવી મજા આવે છે. તો એવી રીતે મારા સ્ટુડન્ટ્સને પણ એવું કહેવું છે કે તમે કહેવાય ને કે ડિલિવરી ટાઈમ છે એ સર્વિસ અને ડિલિવરી ટાઈમ એ બને એટલો મિનિમમ રાખો, લોકોને એક્સપેક્ટેશન હોય એના કરતાં પણ ઝડપથી આપો, તો શું છે કે લોકોને તમારી ઉપર વિશ્વાસ આવશે. વિશ્વાસ આવશે પછી બીજું કે તમારી જે કોમ્પિટન્સ છે એ એસ્ટાબ્લિશ થશે કે હા ભાઈ આ જો આની લાયક વ્યક્તિ છે, અને એના કારણે પછી તમારો જે ગ્રોથ છે એ ગ્રોથ વધારે ઝડપથી બનશે, આગળ વધશે. આજકાલ એવું બી થઈ રહ્યું છે કે ફેલિયરના ડરના કારણે સ્ટુડન્ટ્સ ટ્રાય પણ નથી કરતા અમુક વસ્તુઓ, જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે કે પછી પોતાની એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે કે કોઈ ટેલેન્ટ ફંક્શનમાં એ લોકો ભાગ નથી લઈ રહ્યા કે કંઈ બી, તો એ ફેલિયર ક્યાંથી આવે છે, મતલબ ફિયર ઓફ ફેલિયર ક્યાંથી આવે છે? એટલે ફિયર ઓફ ફેલિયર છે ને વિધિન છે, એટલે પાર્ટ ઓફ યોર નેચર. ઘણા બધા જે સ્ટુડન્ટ્સ હોય છે એ લોકો બહુ કહેવાય ને કે એક્સ્ટ્રોવર્ટ હોય છે, એ લોકોને કોઈની સામે બોલવામાં કે કંઈક પરફોર્મ કરવામાં એ લોકોને કોઈ જાતનું કહેવાય ને કે હેઝિટેશન હોતું નથી. તો ઘણી વખત આ એક કહેવાય કે એક વિધિન એટલે કે તમારા પાર્ટ ઓફ ધ યોર નેચર, પાર્ટ ઓફ યોર ટેમ્પરામેન્ટ હોય છે. એટલે ઘણાને એવું ફિયર ઓફ ફેલિયર હોતું નથી, પણ ઘણા લોકોને ફિયર ઓફ ફેલિયર હોય છે. તો એ ફિયર ઓફ ફેલિયર કાઢવું ખૂબ જ જરૂરી છે. તો ફિયર ઓફ ફેલિયર કાઢવા માટે તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે કે તમારે જે કામ કરવાનું છે એની તમે સતત પ્રેક્ટિસ કરો. અને સૌથી જો કોઈ ગુરુ નથી ને તમારો, તો તમારો સૌથી મોટો ગુરુ છે ને તમારા ઘરનો મિરર છે. ધારો કે તમારે ક્યાંક લેક્ચર આપવા જવાનું છે, તો મારે ઘણી બધી જગ્યાએ લેક્ચર આપવા જવાનું છે, પછી ઇવન હું તમને મારી વાત કરું, મારી યુનિવર્સિટીમાં એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો કે તમારે વિઝિટિંગ ફેકલ્ટી આવવાનું છે. તો બિફોર ધેટ મારે કોઈ એવો એક્સપિરિયન્સ નહોતો કે હું સ્ટુડન્ટ, અને પાછા કેવા કે મેચ્યોર સ્ટુડન્ટને ભણાવવાના હતા, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને. તો યુ વોન્ટ બિલીવ કે મારા ઘરનો જે મિરર છે એમાં મેં પ્રેક્ટિસ કરી હતી ભણાવવા માટે. મેં બુક્સ, પછી જે સ્ટડી મટીરિયલ છે, સ્ટડી મટીરિયલ રિફર કરતો હતો અને હું બોલતો હતો. એમાંથી મને લાગ્યું કે એમાં હું પોતે જ મારું સેલ્ફ ઇવેલ્યુએશન કરતો હતો કે આ મારું સાચું બોલાયું, આ ખરાબ બોલાઈ ગયું. બીજું કે પછી મારા જે ફેમિલી મેમ્બર્સ છે, મારા વાઈફ છે, એ લોકો જોડે હું કહેવાય ને કે સતત કન્વર્ઝેશન કરતો હતો કે ભાઈ હું આવું કરું તો કેમ લાગશે, આવું કરું તો કેમ લાગશે. એટલે હું તો મેરિડ છું બરાબર, પણ સ્ટુડન્ટ હોય તો એમણે એમના જે પણ લાઇક માઇન્ડેડ એમના ફ્રેન્ડ્સ હોય એ લોકો જોડે સતત ચર્ચા કરવી જોઈએ, પ્રયાસ કરતા રહેવો જોઈએ. એટલે ફિયર ઓફ ફેલિયર છે ને ઘણું બધું ઓછું થઈ જશે. અને તમે જ્યાં સુધી કહેવાય ને કે તમે નથી કરતા ત્યાં સુધી જ તમને એવું લાગે છે કે હું ફેલ જઈશ. પછી એક વખત તમે કરવા માંડો, એમાં જેમ જેમ તમે એના પ્રયત્નો ચાલુ રાખશો ને એમ તમને ઇમ્પ્રુવમેન્ટ આપશે. અને સૌથી છેલ્લી વાત એવી કહું કે કશું ના કરવું ને, ટ્રાય ના કરવું, એ જ સૌથી મોટું ફેલિયર છે. એટલે તમે મેં કીધું કીપ પ્રેક્ટિસિંગ, સુનર ઓર લેટર, એટલે વન ફાઇન ડે તમને એવું લાગશે કે આ તો આપણે એકદમ સક્સેસફુલ થઈ ગયા. જજમેન્ટનો ડર ના રાખવો જોઈએ. હું આઈ એમ ઇન્ટુ સોશિયલ મીડિયા સિન્સ 10 years. હું શરૂઆતમાં મારી યુટ્યુબ ચેનલ 2007ના એન્ડમાં મેં બનાવી હતી. એ વખતે તો કોઈ ઇન્ટરનેટે બરાબર નહોતું. હા, સાચી વાત છે. અને પછી જેમ ઇન્ટરનેટની ક્રાંતિ આવી ત્યારે મેં એક વિડીયો બનાવ્યો હતો લોદરાના ખમણ. એટલે તમે અમદાવાદથી મહેસાણા તરફ એ બાજુ રોડ ઉપર જાઓ, પૂરો ઉત્તર ગુજરાત રોડ ઉપર, તમને ઠેર ઠેર એવી વેન્સ ને બધું તમને જોવા મળે કે જેમાં લખ્યું હોય લોદરાના ખમણ. એટલે મને બહુ ક્યુરિયોસિટી થતી કે આ લોદરાના ખમણ શું છે, અને આમ બિગ ટાઈમ ફૂડી. તો પછી અમે લોકોએ રિસર્ચ કર્યું, મેં અને મારા જે બધા મારા ભત્રીજાઓ છે અને બધા જે લાઇક માઇન્ડેડ લોકો છે, મારી ઓફિસના કલીગ્સ ને બધા, તો અમે લોકો એટ ધ અર્લી મોર્નિંગ વી રીચ લોદરા, કે ત્યાં એકચ્યુઅલી લોદરાના ખમણ નથી, લોદરા ગામમાં હસમુખના ખમણ છે. ઓકે. એટલે અમે હસમુખભાઈના ઘરે ગયા, અને અમે ગયા ત્યારે તો એ લોકો હજી તો કહેવાય ને કે દે જસ્ટ વોક અપ. એટલે અચાનક અમે લોકો, કેમ કે નીચે દુકાન ને ઉપર ઘર, એ લોકો વી આર અનએક્સપેક્ટેડ એન્ડ અનઇન્વાઇટેડ હતા. અને દે આર સમ, એ વખતે આવો સોશિયલ મીડિયાનો જમાનો પણ નહોતો, 2016-17ની આસપાસ.
તો કે તમે લોકો શેના માટે આવ્યા છો, શૂટિંગ માટે આવ્યા છો. એ લોકોને એકદમ બીક લાગી ગઈ કે આ કોઈ પેલા ડિપાર્ટમેન્ટવાળા નથી કે અમારું શૂટિંગ કરી જાય છે. તો જો હું ફેલ જઈશ, મેં એવું કર્યું હોત તો પછી હું ક્યારેય શું કરી જ ના શક્યો હોત. એટલે સૌથી પહેલાં તો હું ત્યાં ગયો અને પછી એ લોકોને મેં કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો કે મારે નક્કી કરેલું જ હતું કે મારે આનું શૂટ કરવું જ છે. તો પછી એમણે મારી એક્સપેક્ટેશન કરતાં મારી એટલી બધી હોસ્પિટાલિટી કરી કે નોટ ઓનલી એમણે એમની શોપ મને બતાવી, એમનું ઇન્ટરવ્યૂ આપ્યું, એમને એમની જે ફેક્ટરી છે કે જ્યાં એમના ફેમિલી સિવાય કોઈ લોકો આવી ના શકે, પ્રોડક્શન થાય છે, ત્યાં પણ મને લઈ ગયા. અને બીજું કે એ જ્યારે શૂટિંગ તો કરી નાખ્યું પણ એડિટિંગ કોણ કરશે એવું કંઈ ખબર નહોતી. અમને આવડશે કે નહીં એવી ખબર નહોતી. તો થોડું ઘણું ક્યાંક ચેક કરી રાખેલું હતું. કોઈક બધી ગામમાં 2016-17 એવી કોઈ ડિફિકલ્ટ એવી એપ હતી, બધી કહેવાય ને કે મોબાઈલમાં તમને માંડ આવડે એવી બધી એપ્લિકેશનો હતી. એવી ડાઉનલોડ કરીને એક બીજી એવી બધી એપ્લિકેશન કરીને અમે ઓવરનાઇટ અમે એડિટિંગ કર્યું અને લગભગ 8-9 કલાક સુધી અમે એડિટિંગ કર્યું. અને એ આખો વિડીયો અમે લોકોએ લગભગ 8-9 મિનિટનો હતો, અમે લોકોએ પ્રિપેર કર્યો સરસ. તો જો મેં નક્કી કર્યું કે શૂટિંગમાં મને આપશે કે નહીં એવું નક્કી કરીને હું ના ગયો હોત અને પછી શૂટિંગ કર્યા પછી મને એવો બીક હોત કે એડિટિંગ હું નહીં કરી શકું તો પછી તો મારો એપિસોડ થાત જ નહીં. પછી યુ વોન્ટ બિલીવ કોઈ બ્લોગર એવા બાકી નથી જે હસમુખભાઈના ખમણનું બ્લોગિંગ ના કર્યું હોય. અને પછી અત્યારે સમય એવો છે કે અત્યારે મારે કોઈ પણ શૂટિંગ કરેલું હોય તો એડિટિંગ કરતાં નોટ મોર દેન 15 મિનિટ્સ, લેસ દેન 15 મિનિટમાં હું એડિટિંગ કરી અને પછી 5 મિનિટમાં તો અપલોડ પણ કરી નાખું. એટલે શરૂઆતમાં તમને જે ડિફિકલ્ટ લાગે ને એ વસ્તુ પછી ધીરે ધીરે એકદમ ઇઝી થઈ જતી હોય છે. બરાબર. સ્ટુડન્ટ છે, હોબીઝ અને સ્ટડી વચ્ચે કેવી રીતના બેલેન્સ કરવું જોઈએ? પહેલી વાત તો છે કે બને ત્યાં સુધી જે સ્ટડી છે એને જ હોબી બનાવવી જોઈએ. હા, અમુક જે સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે લોકોને ભણવા કરતાં એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં વધારે, કરિક્યુલર એક્ટિવિટીઝમાં વધારે રસ હોય છે. કોઈ મ્યુઝિકમાં હોશિયાર હોય, કોઈ સિંગિંગ કરતું હોય, કોઈ સ્પોર્ટ્સમાં હોય, કોઈ આર્ટમાં હોય, કોઈ કારીગર હોય, એને કોઈ પણ વસ્તુ છૂટું કરીને પાછું ભેગું કરવાનો એ બધો બહુ શોખ હોય. તો એવા બધા લોકોને બાદ કરતાં તમે કોઈ પણ સક્સેસફુલ જાઓ પણ તમે એક બેન્ચમાર્ક છે સ્ટડીનું અત્યારે આપણે ઇન્ડિયામાં કે તમારે એટલીસ્ટ ગ્રેજ્યુએટ તો તમે હોવા જ જોઈએ. ભણે તે ગણે. હા, ભણે તે ગણે બરાબર, પણ એ ગ્રેજ્યુએટ સુધી ભણો એટલું તો તમારે એટલું તો તૈયારી રાખવી જોઈએ તમારે. પછી ભલે તમે જે પણ એક્ટિવિટી કરો એ કરો. અથવા તો જો તમારે સ્ટડી એટલે એવું નથી કે ક્લાસરૂમ સ્ટડી ઓનલી. તમે એવા કેટલાય ક્રિકેટરો છે, એવા કેટલાય કલાકારો છે કે જે લોકો 10મા-12માં ફેલ થઈને ડ્રોપ આઉટ હોય અને અત્યારે એ લોકો ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં વાત કરતા હોય. ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં તમે વાત કરો એટલે એનો મતલબ એવો નથી કે તમે બહુ કહેવાય ને કે એકદમ એચીવર થઈ ગયા. પણ એ લોકો કોઈ પણ ભાષામાં વાત કરે તો બહુ સારી ડિસન્ટલી વાત કરે છે કે જાણે કે આ લોકો ખૂબ ભણેલા ગણેલા હોય. તો તમારી હોબીની સાથે થોડુંક સ્ટડીનું રાખો અને સ્ટડીની સાથે સેલ્ફ ડેવલપમેન્ટ. તમે ક્યાંય પણ જાઓ તો તમારી જે ઇમેજ છે એ આખી એક અલગ તરી આવી જોઈએ કે ના આ ભાઈ કંઈક હતા અથવા મેડમ કંઈક હતા, બેન કંઈક હતા, એ રીતનું હોવું જોઈએ. મારું પર્સનલ બિલીફ એવી છે. બાકી સ્ટડી મેં કીધું ને કાં તો HSC કાં તો એક ગ્રેજ્યુએશન સુધીનું તો કરવું જોઈએ. ઇવન તમે ધારો કે કોઈ આર્ટમાં આગળ આવો છો, તમે યુટ્યુબર બહુ મોટા બની જાઓ છો, તમે કહેવાય ને કે એક્ટર બની જાઓ છો, એક્ટ્રેસ બની જાઓ છો, તો પછી એ સ્ટડી જો કરેલું હોય ને તો એક તમારામાં થોડુંક એડ ઓન થાય છે. બાકી અમુક જો બધા બોલવાના છે તો બોલવાના જ છે નેગેટિવ લોકો, તો ઘણા પાછળના ખૂણે એવું બોલે કે ભાઈ આ તો 8 ધોરણ જ ભણેલો છે. પણ તમારી પર્સનાલિટી પણ જોયું 8 જ ધોરણ ભણેલો છે પણ કેવું સરસ બોલતા આવડે છે, કેટલો એચીવર છે, એ રીતનું હોવું જોઈએ. અને ખાસ કરીને હવે આપણે તમારા એકદમ તમે જે ક્વેશ્ચન જે તમારો જે એનો સીધો જવાબ આપી દો કે તમારા સ્ટડી અને હોબીમાં શું, તો અગેન ઇટ ઇઝ મેટર ઓફ ટાઈમ મેનેજમેન્ટ. જ્યારે ભણવાનું હોય ત્યારે ભણવાનું કામ, એસાઇનમેન્ટ છે, હોમવર્ક છે અથવા તો એક્ઝામ્સની તૈયારી છે એ પૂરતું તમારે ભણી લેવું જોઈએ. અને પછી હોબી કરવી જોઈએ. પણ હોબીના કારણે તમારું ભણવાનું બગડે અને માત્ર ભણવાના કારણે તમારી હોબી સ્પોઇલ થાય એવું ના હોવું જોઈએ. એટલે એ રીતનું બેલેન્સ મેન્ટેન કરવું જોઈએ. એટલે કાં તો સ્ટુડન્ટે પોતે કરવું જોઈએ અથવા જ્યારે સ્ટુડન્ટ નાના હોય ત્યારે એના પેરેન્ટ્સ હોય અથવા એના મોટા ભાઈ બહેન હોય એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કે આ બી બેલેન્સ કરી શકે છે કે નહીં. બરાબર. સ્ટુડન્ટ આપણે નાની નાની વસ્તુઓમાં મજા કઈ રીતના ગોતી શકે અત્યારે? એ તો
પર્સન ટુ પર્સન છે. પણ મારી પોતાની વાત કરું તો અમને ધારો કે કોઈ લેક્ચર બોરિંગ લાગતો જ્યારે અમે સ્કૂલમાં ભણતા ત્યારે અમે લોકો નોટની પાછળ પેલા કહેવાય ને ડ્રોઈંગ્સ કરતા અથવા તો કોઈ સુવિચારો લખતા અથવા તો કંઈક અથવા તો નીચે અમે લોકો નાસ્તા પેલું ટિફિન લઈને ગયા તો એકદમ મેડમ કે સરનું ધ્યાન ના આવે રીતે ટિફિન ખાઈ લેતા. ઘણી વખત ક્લાસ બંક કરતા. ઇવન ક્લાસ બંક કરીને અમે લોકો ક્રિકેટ રમાઈ જતા રહેતા. ઘણી વખત તો મૂવીઝ જોવા પણ જતા રહેતા. પછી પાછળથી સજા મળતી પણ એ વખતે અમે મજા કરી લેતા. તો નાની નાની વસ્તુઓમાં નાની નાની ખુશી છે. તમારા ફ્રેન્ડ્સને મળો, લેટ્સ સે તમે ક્યાંક જમવા જાઓ, નાસ્તો કરવા જાઓ, તમારી ભાવતી વાનગી ખાઓ, તો એ બધી નાની નાની ખુશી છે તમારા જીવનમાં. અને સૌથી વધારે ખુશી તમારા જે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ હોય ને એ આપે તમને. જો સ્ટુડન્ટ્સ નોટ્સ લઈ લો, બોરિંગ લેક્ચર હોય તો આ નોટબુકની પાછળ આ છેલ્લા પાને જે લખવાની મજા છે, વાત કરવાની મજા છે, એવી ક્યાંય નથી. બરાબર? એટલે ઘણી વખત એવું હતું કે આ નોટ અમને બહુ કામમાં લાગતી. કેવી રીતે હું તમને સમજાવું કે અમારે અંદર અંદર વાત કરવાનું મનાઈ હતી, કેમ કે વિસ્પરિંગ કરીએ તો ડિસ્ટર્બ થાય બીજા કારણે. તો અમે લોકો શું કરતા, આજે નોટના પાછળના પાનામાં લખીને નોટ પાસ ઓન કરતા. એટલે એ જે મેસેજ હોય અમારા ફ્રેન્ડને ખબર પડી જાય. પહેલા તો મોબાઈલ તો હતા નહીં કે SMS કરીએ કે વોટ્સએપ કરીએ. એટલે નોટ પાસ ઓન કરી અમારી ચીટ બનાવી અને પેલા મોકલ, પેલાને મોકલ, પેલાને મોકલ એમ કરીને ત્રીજી ચોથી બેન્ચે મોકલતા. તો આવી નોટબુક છે સુંદરમ જેવી, અમને બહુ કામમાં લાગતી. એની એક અલગ જ મજા હતી. અલગ જ મજા. થોડું તોફાની તો થોડું થવું જોઈએ. હા, સાચી વાત છે. બાકી જીવનમાં થોડું કંઈ તમે કહેવાય કે એકદમ શોખ મનાવવા થોડા આવે, થોડું મજા કરવી જ જોઈએ. સાચી વાત છે. તો સ્ટુડન્ટ લાઈફમાં આવી બધી નાની નાની મજા છે. ઓકે, હવે ફેલિયરને આપણે કઈ રીતના એક્સેપ્ટ કરવો જોઈએ? ફેલિયરને આપણે, હું તો ફેલિયર છે ને ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. તમે જો આ ફેલિયર છે એ આપણો એક્સપિરિયન્સ બિલ્ડિંગ થઈ રહ્યું છે એવું માની લો એટલે તમારે એક્સેપ્ટ થઈ ગયું કે ચલો આમાં ફેલમાં આપણે આવું થયા તો હવે કંઈક એવું કરીએ કે આની રિપીટ ના થાય. એકને એક વસ્તુ રિપીટ કરવી, એ ફેલિયરનું જે પણ પરિબળો છે એને રિપીટ ના કરવા જોઈએ. એમાંથી શીખી એને સાઈડમાં રાખી અને આગળ કંઈક નવું વિચારવું જોઈએ. અને ફેલિયર એક્સેપ્ટ તમે ત્યારે જ નથી કરી શકતા જ્યારે તમે પોતે જ એને ના સ્વીકારો. અને તમને તમારા કરતાં ડર બીજા લોકો શું બોલશે એનો હોય છે. તો બીજા લોકો જે બોલવું હોય એ બોલે. બીજા લોકોએ તમને મોટા નથી કર્યા, બરાબર? તમે જેટલું સફળ થવા માટે મહેનત કરો છો એ તમે પોતે તમારી જાત ઘસીને મહેનત કરો છો. બીજા તમને ઉચકીને બેસાડતા નથી ક્યાંય, અથવા તમને હાથ લખીને પરીક્ષા આપવા નથી આવ્યા, કે ધંધામાં બિઝનેસ મીટિંગ કરવા નથી આવ્યા, કે તમે ક્યાંક સારા હોદ્દા ઉપર છો તો ક્લાયન્ટ જોડે મીટિંગ કરવા માટે કોઈ તમને ગાઈડન્સ આપવા નથી આવ્યા. તમારો ગ્રોથ છે તમારા કારણે, નો ડાઉટ બધાનો સપોર્ટ હોય છે. તો બીજા શું બોલશે તે એનું બહુ વિચારવાની જરૂર નથી. થયું છે, નવું કંઈક કરીશું. બરાબર. નિકુંજ સર, સ્ટુડન્ટ માટે 3 હેલ્થ ટિપ્સ અને 3 મેન્ટલ હેલ્થ ટિપ્સ આપો. હેલ્થ અને મેન્ટલ હેલ્થ છે ને બંને આમ જોવાનું છે તો ઇન્ટરકનેક્ટેડ છે. જો તમારી ઓવરઓલ હેલ્થ સારી ના હોય તો મેન્ટલી પણ તમે થોડાક ડિસ્ટર્બ રહો. તો સૌથી પહેલાં તો મારે એવું કહેવું છે કે તમારું જે ફૂડ ઇન્ટેક છે એને રેગ્યુલર અને બને એટલું શુદ્ધ જમવાનું રાખો. ખાસ કરીને આપણું ક્લાઇમેટ છે એ ક્લાઇમેટ મુજબ આપણું જે સંસ્કૃતિમાં એવું શાસ્ત્રોમાં કીધું છે કે જેવું ક્લાઇમેટ હોય, જેવું ભૌગોલિક સ્થિતિ હોય એ પ્રમાણે એ લોકો ફૂડ ઇન્ટેક હોય છે. તો ખાસ કરીને બીજું કે તમારા બોડીને શું અનુકૂળ આવે છે. એટલે તમે જે આ જંક ફૂડની વાતો તો બધા કરે જ છે. હું એવું કે જંક ફૂડની વાત બહુ નથી કરવા માગતો, પણ તમે એવું ફૂડ ખાઓ કે જે તમારા બોડીને ઓવરઓલ કહેવાય ને કે સપોર્ટ કરે તમારા બોડી ગ્રોથ માટે. અને તમારી બોડી સારું હશે, એકદમ તમે લોકો એકદમ હેલ્થ કહેવાય ને ટકાટક હેલ્થ હશે તો મેન્ટલ હેલ્થ એ સારી જ રહેવાની છે. એટલે ફૂડ ઇન્ટેક છે ને બહુ મહત્ત્વનો છે. બહુ ધરાઈને ના ખાવું, ગમે ત્યાં ના ખાઈ લેવું, બને ત્યાં સુધી હોમ કુક અને ફ્રેશ ફૂડ ખાવું. અને દિવસમાં તમે જો ધારો કે 3 વખત ખાતા હોય તો એક વખત તો કહેવાય કે એક વખતનો ફૂડ ઇન્ટેક માત્ર સલાડ અને રો ફૂડનો હોવો જોઈએ. તે બહુ મહત્ત્વનું છે. અને બીજું કે અનડ્યુ ટેન્શન ના કર્યા કરું, કોણ શું વિચારશે, આવું મારી ઉપર થઈ જશે, એવું કશું વિચારવાની જરૂર નથી. તમે અહીંયા દુનિયામાં આવ્યા છો તો તમને કંઈક ને કંઈક તો ભગવાને વિચારીને જ મોકલ્યા છે, કંઈક ને કંઈક તો તમારું સારું થવાનું જ છે. તો થોડું ભગવાન ઉપર છોડી દો, થોડી ઘણું તમને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુમાં તમે ધ્યાન ડાયવર્ટ કરો તો પછી વાંધો આવવાનો છે નહીં. આજનો એરા ડિપ્રેસ્ડ એરા કહેવાય છે. ડિપ્રેસ્ડ એરા નથી, તમે સમજો. ડિપ્રેસ્ડ એરા એવું લોકો સમજે છે.
એટલે પહેલાં હું પોઝિટિવ વાત કરીશ કે એવા કેટલાય એચીવર્સ છે કે જેણે બધું બહુ એચીવ કરેલું છે નાની એજ ઉપર. હમણાં જો પેલા એક આપણો કપિલ શર્મા શો જોતો હતો, તો એમાં જે આપણો ઓયો છે, પેટીએમ છે, એના બધા જે ફાઉન્ડર્સ છે એ બધા આવ્યા હતા. અને એ લોકોએ બહુ નાની ઉંમરે બધું સ્ટાર્ટ કરેલું હતું ને અત્યારે એ લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. એટલે ડિપ્રેસ એડા છે ને એક મેન્ટલ સ્ટેટ છે, એવું નથી બધા ડિપ્રેશનમાં, એવું નથી તો આ દેશ ચાલે જ નહીં. હા, અમુક લોકો ડિપ્રેશનમાં હોય છે અને ઘણી વખત મેં તમને કીધું ને કે કોમ્પિટિટિવનેસ બહુ ખરાબ વસ્તુ છે. કોમ્પિટિટિવનેસ સારી છે પણ કમ્પેરિઝન છે એ બહુ ખરાબ વસ્તુ છે. તો કમ્પેરિઝન, શો ઓફ, પછી અત્યારે સોશિયલ મીડિયામાં લોકો બહુ ઇન્ડલ્જ હોય છે કે એવી બધી રીલો ને બધું શોર્ટ વિડીયો ને એ બધું જોતા હોય છે. તે લોકોને થાય કે આના જેવા આપણે કેમ નહીં. એટલે એ લોકોને છે ને કોઈ બાબતનો સંતોષ થતો નથી. આજે ધારો કે તમે સમજો અત્યારે આખું વર્લ્ડ છે, ઓપન વર્લ્ડ છે, બરાબર છે. આપણું વર્લ્ડ ઇન્ટરનેટના કારણે એકદમ શોર્ટ બની ગયું છે. તમારે ટ્રેડિંગની એક્ટિવિટી અક્રોસ ધ વર્લ્ડ, અક્રોસ ધ ગ્લોબ થઈ રહી છે. એટલે દરેક વસ્તુ અવેલેબલ છે. તમારી જોડે ખાલી પૈસા હોવા જોઈએ. તમારી જોડે નાનું વોલેટ હોય એમાં એટલામાંય તમે ખરીદી શકો, અને તમારી જોડે પૈસાનો કોથળો હોય તો એટલામાંય ખરીદી કરી શકો. એટલી બધી વસ્તુ અવેલેબલ છે. એટલે ફોર એક્ઝામ્પલ તમારી જોડે એક ગાડી છે કે જેની કિંમત છે 20-25 લાખ, પણ એનાથી પૂરું થવાનું નથી. તમે બીજાની નજર કરશો તો એની જોડે 50 લાખની ગાડી છે, 50 લાખવાળા જોશો 1 કરોડની ગાડી છે, 1 કરોડ જોડાની ગાડી. એટલે એક મેં પણ સાંભળ્યું છે ટેલિવિઝનમાં, એક કોઈ સેલિબ્રિટી બોલ્યું હતું કે જો પ્રાપ્ત હે વો પર્યાપ્ત હે. એટલે થોડુંક જે પ્રાપ્ત હે વો પર્યાપ્ત રાખે તો એનો વાંધો નથી, પણ કોઈ વસ્તુ પાછળ ગાંડાની જેમ ઘેલછા કરીને પાછળ પડવું, જેના કારણે તમને પોતાની મેન્ટલ હેલ્થ, તમારા ફેમિલીની મેન્ટલ હેલ્થ, રિલેશનમાં બગડવાનું એવું બધું થતું હોય તો થોડુંક એ વખતે બ્રેક મારી દેવી જોઈએ. એટલે મૂળ કમ્પેરિઝનની વાત આવે, શો ઓફની વાત આવે ત્યારે ડિપ્રેશન વધારે આવતું હોય છે. યુ શુડ નો વેન ટુ સ્ટોપ. હા, ક્યારે તમારે સ્ટોપ થઈ જવું જોઈએ અને તમારે એક મેં કીધું ને ગોલ બનાવી દેવો જોઈએ. અને એ ગોલમાં તમે કીધું કે એન્જોય યોર જર્ની નોટ ડેસ્ટિનેશન, એટલે ત્યાં જવા માટે તમારે શું શું કરવાનું છે એના ઉપર તમારે કામ કરવું જોઈએ. એટલે બીજી બધી બાબતમાં ફોકસ. હવે તમે જે રમતવીર હોય એ લોકો આજુબાજુ જોતા હોય છે, પણ એ લોકોનું મેઇન ફોકસ શું હોય છે કે એ લોકોનું જે ગોલ હોય છે એ હોય છે. થોડુંક ધ્યાન રાખો, પણ એ ધ્યાન રાખવામાં તમારું ગોલ છે એ ડિસ્ટર્બ થઈ જાય એવું ધ્યાન નહીં રાખો. કરેક્ટ. તમે પેલા બાઇકર હોય છે અથવા રેસ હોય છે એમાં જો પેલું આમને આમ પાછળ જ જોયા કરે, આગળ પાછળ જ જોયા કરે તો એનું બેલેન્સ જતું રહેવાનું છે, એને હિટ થવાના, એક્સિડન્ટ થવાની ચાન્સીસ વધારે. એટલે તમે ચલાવો પછી સહેજ આમ નજર કરી લો કોણ આગળ છે, કોણ પાછળ છે, દુનિયામાં શું ચાલે છે, આજુબાજુ શું ચાલે છે, અને પછી એમાં જે સારી વસ્તુ એ લઈ લો અને આગળ વધો. એટલે ડિપ્રેશન નહીં આવે. બરાબર. આપણે તમે એઝ અ સિનિયર જર્નલિસ્ટ તમે એવા કોઈ ફર્સ્ટ હેન્ડ કેસીસ એક્સપિરિયન્સ કર્યા છે મેન્ટલ હેલ્થના? એટલે મારું જે બીટ એવું હતું, મારું ફિલ્ડ એવું હતું કે જેમાં પણ એના બધા કારણો અલગ હતા. સ્ટુડન્ટ્સનું બહુ ઓછું છે, પણ હું તમને કહું કે ખાસ કરીને અમુક કોર્ટ કેસીસ ચાલતા હોય એમાં અમુક સ્ટુડન્ટ્સને લગતા કેસ હોય તો એ લોકો કોર્ટમાં આવ્યા હોય તે લોકો બહુ ડિપ્રેસ હોય છે. પણ એ બધું ઓરિજિનલ ડિપ્રેશન હતું. એવું કંઈ કોર્ટમાં કોઈ કેસ આવે અથવા તો કોઈ ફેમિલી સાથે કોઈ દુર્ઘટના બની ગઈ હોય તો એ લોકો ખરેખર ડિપ્રેશન એ લોકોને આવે એવી સ્થિતિ હતી. એટલે એવું તો મેં બહુ વારે ઘડીએ જોવું છે, પણ એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી. પણ અમારે કેવું હોય કે અમારે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે ને, ખાસ કરીને SSC, HSC, પછી નીટના રિઝલ્ટ આવે, પછી CAના રિઝલ્ટ આવે, તો ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ જે ટોપર હોય એ બધા જોડે વાત કરવાનું થાય તો એ લોકોનું ખાસ એવું જ કહેવાનું હોય છે કે ભાઈ તમે લોકો, જો મેં એવી અપેક્ષા નહોતી રાખી કે હું ટોપર થઈશ જ, મેં એ માટે મહેનત કરી હતી. એટલે મારું પણ એવું કહેવું છે કે તમે ડિપ્રેસ થયા વગર મહેનત કરો તો તમે ટોપર ક્યારે બની જશો એ તમને ખબર નથી. અને અમુક સ્ટુડન્ટ મેં એવા પણ જોયા છે કે જે લોકો ટોપર થયા હોય તોય પાછા એમ કે 99% માર્ક આવ્યા તો એમ કે મારે તો 100ની અપેક્ષા હતી. પણ ભાઈ તમે 99% માર્કમાં ટોપર થઈ ગયા છો, એટલે શું કરવાથી તમને શું મળે છે ને એ જોવાની જરૂર છે. એ મારા ઓવરઓલ એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કહું. આજના છોકરાઓ અને પેરેન્ટ્સ વચ્ચે પણ બહુ જ કોન્ફ્લિક્ટ જોવા મળે છે, તો એનું તમારું શું અસેસમેન્ટ છે કે શું કારણ છે, તમે કહી શકો? આ 3 વસ્તુ છે ને એ સૌથી ડેડલી છે, ઘાતક છે. ઓવર એક્સપેક્ટેશન, કમ્પેરિઝન અને શો ઓફ. આ 3 વસ્તુથી પેરેન્ટ્સ એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ
બંને દૂર રહેવાની જરૂરી છે. જો આ 3 વસ્તુથી તમે સાઈડમાં રાખી દેશો ને તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. તમે જુઓ છો કે ઘણા સ્ટુડન્ટ્સ છે એ ઘરેથી ચાલ્યા જતા હોય છે, એ લોકો દે વેન્ટ મિસિંગ, જતા રહે છે ક્યાંક, પછી ક્યાંક દૂર દૂરથી મળી આવે છે. પછી જ્યારે પોલીસને બધા પૂછે કે તું કેમ કરતો હતો, કે મારા પેરેન્ટ્સ છે એ મારી ઉપર પ્રેશર કરતા હતા ભણવાનું કે પરફોર્મ કરવાનું કે વોટ એવર. ઘણા સ્ટુડન્ટ એવા કહે છે કે મને એવું પ્રેશર હતું, એટલે મને પોતાને એવું પ્રેશર હતું કે હું એક્ઝામિનેશનમાં ફેલ થઈશ તો ઓછા માર્ક્સ હતો તો મારા પેરેન્ટ્સ મને બોલશે. અને ઇવન ઘણા જે એક્સ્ટ્રીમ કેસોમાં તો એ લોકો પોતાની લાઈફનો પણ અંત આણી દેતા હોય છે. તો આ બધા જે વસ્તુ છે એની પાછળ એક જ વસ્તુ, આ 3 વસ્તુ જ છે. કમ્પેરિઝન, એટલે કે તમે એકબીજા જોડે તમારી કમ્પેરિઝન ના કરો. દરેક, મેં કીધું એમાં કહું, 5 આંગળીઓ સરખી નથી હોતી. ઓવર એક્સપેક્ટેશન, કે તમને ખબર છે કે તમારા બાળકમાં કેટલું કેપેસિટી છે અને તમે પણ બાળકમાં કેપેસિટી છે કે એને તો ત્યાં કહેવાય ને કે નાસામાં જવાની કેપેસિટી છે, પણ તમારી જોડે પણ એ રીતના ભણાવવાના પૈસા છે કે નહીં, રિસોર્સિસ છે કે નહીં, એ રીતનું પણ જોવું જોઈએ. તો ઓવર એક્સપેક્ટેશન આ રીતની હોય છે કે એને ખબર છે કે બાળક આટલું જ કરી શકે એમ છે, તેમ છતાં એ વધારે એક્સપેક્ટેશન રાખે અને અંતે પછી બાળક ઉપર પ્રેશર લાવે તો ઓવર. અને શો ઓફ, અત્યારે કહેવાય ને કે સોશિયલ મીડિયા અને મિની વિડીયોઝના જે શોર્ટ વિડીયોઝ છે એના બધાના જમાના આવ્યા છે. તો એમાં કેવા હોય છે કે જે વ્યક્તિ કશું નથી હોતો એ પણ પોતાને કિંગ બતાવતા હોય છે. એકચ્યુઅલી દે આર નો બડી. તમે એમને એકચ્યુઅલ લાઈફમાં જુઓ તો દે આર લાઈક કોમન પીપલ. તમે આજુબાજુમાં આડોશ પાડોશમાં જોતા એવા છોકરા છોકરીઓ હોય છે, પણ રીલમાં એ લોકોનું આખું સ્વરૂપ તમને અલગ જોવા મળે છે. કે ધારો કે આ લોકો જ છે, આપણને એમ થાય કે આના જેવા જ બનવું જોઈએ, મોટી મોટી ગાડીઓ લઈને ફરે, પણ તમને ખબર છે ગાડી કોની છે. પછી પેલા મોટા પેલા $1,00,000 2,00,000 ઉપરના ફોન આવ્યો, ફોન લઈને ફરતા હોય, કપડાં એવા સ્ટાન્ડર્ડ પહેરતા હોય, પણ તમને ખબર છે એમનો પૈસો ક્યાંથી આવ્યો, એ બધું તમને ખબર છે. તો ઘણા લોકોને એમ થાય ચલો આપણે આવું કરીએ, તો એવું ના હોય. શો ઓફથી તો બહુ જ દૂર રહેવું જોઈએ. રીલ અને રિયલમાં ડિફરન્સ. હા, એટલે રીલ લાઈફ અને રિયલ લાઈફમાં બહુ ડિફરન્સ તમારે જોવો જોઈએ. અને બીજું, ફોર એક્ઝામ્પલ, એ લોકોએ પોતાનું એચીવ કરી પણ લીધું છે, તો તમે એ લોકો કે એમનું રાતોરાત એચીવ નથી કરી લીધું. એ લોકોએ કંઈક એવું કર્યું છે, અથવા તો ગ્રેજ્યુઅલી એ લોકોએ પોતાનામાં એચિવમેન્ટ લાવ્યા છે, એના માટે મહેનત કરી હશે. ના કરવાનું કહેવાય ને, કોઈનામાં હિંમત ના થાય એવું સાહસ કરેલું હશે, ત્યારે એ લોકો એચીવ થઈ ગયા હશે. તો એ જ એમનું એચિવમેન્ટ જોવું જોઈએ. એટલે એના જેવું થઈ જવું અને ઓવરનાઇટ થઈ જવું જોઈએ એવું ના હોય કોઈ દિવસ. ઓકે નિકુંજ સર, લાસ્ટલી તમારી શું એડવાઇસ છે આજના સ્ટુડન્ટ્સને એમની મેન્ટલ હેલ્થ માટે? એટલે મેન્ટલ હેલ્થ માટે તો શું છે, મેં કીધું એવી રીતે કે તમારે શું કરવું છે અને કેવી રીતે કરવું છે એ તમે એકવાર નક્કી કરી નાખો અને એ રસ્તા ઉપર ચાલવા માંડો. આગળ પાછળ તમને ફેલ્યોરે મળશે તો ફેલ્યોરને તમે એક્સપિરિયન્સ તરીકે લો. પછી ધારો કે તમે એક જગ્યાએ પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી તમે બીજા જોડે કમ્પેરિઝન કરશો તો તમને એવું લાગશે કે હું પાછળ છું, તો એના બદલે ડિપ્રેસ થવાના બદલે તમે એવું વિચારો કે હું આગળ જાઉં અને આગળ કેવી રીતે જાઉં. બરાબર છે. પછી તમને એક જગ્યાએ પહોંચ્યા તો તમને એમ થાય કે મારે આ વસ્તુ જોઈતી હતી ને એ નથી મળતી મને, તો એ લેવા માટે હું શું કરું? તો એ લેવા માટે જે પણ લેજિટિમેટ રસ્તા હોય, કાયદેસરનું જે પણ રસ્તા હોય, કે ભાઈ તમારી આવક, ધારો કે તમારે જોઈએ છે એક મોટી ગાડી જોઈએ છે કે જેની કિંમત ₹1 કરોડ છે, સ્પોર્ટ્સ કાર જોઈએ છે, તો તમે એ સ્પોર્ટ્સ કાર લેવા માટે તમારે શું કરવાનું? તમારે કમાણી ઇન્કમ કેવી રીતે વધારવી? ઇન્કમ ક્યારે વધે? તમારું એક સ્કિલ વધે, તમારા એચિવમેન્ટ વધે, તો તમે ઇન્કમ કરો. તો તમે માત્ર તમારા ઉપર ધ્યાન આપો બસ. બીજા કોણ શું કહે છે, શું કરે છે એના ઉપર ધ્યાન ના આપો. જો તમે નક્કી કરશો કે મારે આ જ કરવું છે, મારે આમ જ આગળ વધવું છે અને આ હું થઈ ગયો એટલે મને સંતોષ છે, જે મારે જોઈતું તે મને મળી ગયું એટલે પતી ગયું, બીજા શું કરે છે એ જોવા ગયા તો ગયા. એટલે હંમેશા તમારે શું જોઈએ છે એ જ ધ્યાન રાખો અને એ જ સૌથી મોટો સક્સેસ મંત્ર છે. થેન્ક યુ સો મચ આ પોડકાસ્ટમાં આવવા માટે અને અમારા સ્ટુડન્ટ્સને અને વ્યૂઅર્સને હેલ્પ કરવા માટે કે આનાથી કોઈ એક સ્ટુડન્ટની બી મેન્ટલ હેલ્થ સારી રહેશે તો અમે અચીવમેન્ટ ગણીશું એને. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને મને આજના યુથ ઉપર બહુ ભરોસો છે. દે આર વેરી વેરી કોમ્પિટન્ટ, બહુ જ સક્ષમ છે અને એ લોકો ધારે કરી શકે એમ છે. અને આવા સારા પબ્લિકેશનો દ્વારા, આવા પોડકાસ્ટના માધ્યમથી અને સ્ટેશનરી અને બુક્સના માધ્યમથી જે સ્ટુડન્ટ્સને હેલ્પ થાય છે. તો અને થેન્ક યુ સો મચ સુંદરમ. થેન્ક યુ.